માળીલા ગામે શિકાર પાછળ દોડેલી સિંહણ કૂવામાં ખાબકી। અમરેલીના માળીલા ગામે શિકાર પાછળ દોડેલી સિંહણ કૂવામાં ખાબકી હતી। માળીલા ગામના પ્રાગજીભાઈ ચોવટિયાની વાડીમાં રહેલા આશરે 60 થી 70 ફૂટ ઊંડા ખાલી કૂવામાં સિંહણ ખાબકી હતી। આવા ખુલ્લા કૂવાઓ વન્ય પ્રાણીઓ માટે અવારનવાર અકસ્માતો નોંધી રહ્યા છે। વન વિભાગ દ્વારા તેમજ આવા ખાલી પડેલા ખુલ્લા કૂવાઓ ઢાંકવા માટે અથવા તો તે કૂવાને રક્ષિત કરવા સિંહ પ્રેમીઓની માંગ ઉઠી છે। માળીલા ગામના માલધારીને બપોરના સમયે જાણ થતાં ગામના સરપંચને સમગ્ર માહિતી આપવામાં આવી હતી। માળીલા ગામના સરપંચ દ્વારા વન વિભાગને જાણ કરાતા આરએફઓ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી સિંહણનું રેસ્ક્યુ કરાયું હતું। સિંહણને બહાર કાઢ્યા બાદ ક્રાંકચ એનિમલ કેરમાં સિંહણને ખસેડવામાં આવી છે। સિંહણને પડી જવાથી કોઈ ઈજા થઈ છે કે કેમ તેનું મેડિકલ ચેકઅપ કરાયા બાદ સિંહણને ફરી જંગલમાં છોડી મૂકવામાં આવશે। ગામ છે કયું ગામ છે ને શું ઘટના બની છે? મારું નામ દપ્પુભાઈ નાનજીભાઈ, હું માળીલા ગામનો સરપંચ છું। અમારા જમીન ધારી તાલુકાની આવે છે અને સિંહણ ક્યારે પડી ખ્યાલ નથી, પણ 12:30 માલધારીને ખ્યાલ આવતા હું ગામનો સરપંચ છું એટલે મને એને જાણ કરી કે વાડીમાં સિંહણ પડી ગઈ છે। એટલે મેં વન વિભાગને જાણ કરી એટલે તરત વન વિભાગવાળા એનો સ્ટાફ આખો આવી ગયો અને આવીને એને કાર્યવાહી કરીને પાંજરામાં લઈને એ લોકો રવાના થઈ ગયા અટાણે।